નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઉમલા ગામના મુસ્લિમ અગ્રણીનું નિધન, અંતિમયાત્રામાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા। બાપુના ઉલામના નામે જાણીતા મરહૂમ સમદભાઈ શેખે તેમના મિલનસારની સેવાભાવી સ્વભાવને લઈને મોટી ચાહના મેળવી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા વાઘપુરા ગામના મુસ્લિમ અગ્રણી સમદભાઈ શેખનું ગતરોજ તારીખ 17મીના રોજ અવસાન થતાં તેમના નિવાસ સ્થાનેથી નીકળેલ તેમની અંતિમ યાત્રામાં ઉમલ્લા અને આસપાસના ગામોએથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકો જોડાયા। ઉમલ્લાના મુસ્લિમ અગ્રણી સમદભાઈ શેખની અંતિમ યાત્રામાં હિન્દુ મુસ્લિમ સભાના લોકો મોટી સંખ્યામાં જોડાતા ઉમલ્લા ગામે અભૂતપૂર્વ હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા। સંતાનમાં 2 પુત્રો ધરાવતા સમદભાઈ શેખે તેમના મિલનસારને સેવાભાવી સ્વભાવથી સ્થાનિક અને જ્ઞાતિના લોકોમાં પ્રચંડ લોકચાહના મેળવી હતી ને ઉમલ્લાના ભાજપા અગ્રણી રશ્મિકાંત પંડ્યાએ મરહૂમ સમદભાઈ શેખને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે તેમણે પોતાના જીવનકાળ દરમિયાન મોટાભાગનો સમય લોકસેવામાં વિતાવ્યો હતો। તેમણે ધાર્મિક બાબતોને પણ સેવા આપી હતી અને તેઓ ઉમલ્લા મસ્જિદ ટ્રસ્ટમાં અને રાયસિંગપુરા સ્થિત દરગાહ શરીફની કામગીરીમાં પણ સેવા આપતા હતા। ચાહકોમાં બાપુના હુલામણા નામે જાણીતા સમદભાઈ શેખ વર્ષોથી ઘડિયાળી તરીકેનો વ્યવસાય કરતા અને 2 દિવસ અગાઉ તબિયત બગડતા તેમને ભરૂચ દવાખાના ખાતે સારવાર માટે દાખલ કરાયા હતા, જ્યાં ગતરોજ તેમણે જીવનના અંતિમ શ્વાસ લીધા। ટૂંકી માંદગી બાદ તેમનું અવસાન થતાં ઉમલ્લા વાઘપુરા ગામ શોકાતુર બન્યું। લોકોએ ભારે હૃદયે તેમને વિદાય આપી। બ્યુરો રિપોર્ટ, ઝઘડિયા, શિનોર સમાચાર। આજ રોજ ઉમલ્લા સમદભાઈ શેખ ઘડિયાળી એમની અંતિમ યાત્રામાં હિન્દુ મુસ્લિમ એક થઈને એકતાનું દર્શન ખરેખર સુંદર દેખાયું અને એમનો આત્મા એ સેવાકીય પ્રવૃત્તિઓમાં જ આટલા વર્ષો એમણે ગુમાવ્યા છે અને ખૂબ લોકોનો પ્રેમ મેળવ્યો છે। એ આ શોભાયાત્રામાં આપણે જોઈ રહ્યા છે, અંતિમ યાત્રામાં। અને આ અંતિમ યાત્રામાં સૌ કોઈ દુઃખી હૃદયે એમને શ્રદ્ધાંજલિ આપીને આ યાત્રામાં જોડાયા છે। સમદભાઈ શેખ અમે રાત્રે રોજ અમારે 10 થી 11 રોજ 1 કલાક અમે વેપારી અમારું એક ઓટલા પરિષદ છે એમાં એમની બેઠક છે અને અમારું એક અંગ ગુમાવ્યું એવું અમને લાગે છે। તો આજે એમને હું હૃદયથી અમારા ઓટલા પરિષદ વતી અને સૌ આગેવાનો અને ગામના સૌ નાગરિકો વતી એમને હું શ્રદ્ધાંજલિ આપું છું।